જય ભોળાનાથ મિત્રો, આપણે આવ્યા છીએ આજ તુર સોંપવા. વર્જિંગ તુર છે, ઘરની ખાવા પૂરતી. એ પાતણે તુર ઉગી જાય એવું છે. વરસાદ છે નહીં આજ, કાલે વરસાદ સારો થઈ ગયેલો છે. હવે આ મરચીની ફરતી તુર વાવી દેવાની છે. મરચી બી ઉગવા મીણ્યા છે, રોપ 4 મહિનો છે થાવા. જો વડા છોડવા થઈ ગયા છે ને, એને ફેરવી નાખશું હવે. અહીંયા ફરતા તાર બાંધી દેવાના છે. આ બાજુ આપણે ઝટકો છે એટલે આ બાજુ શેડો લઈ લેવું પછી. તો આ કપાની અંદર બધા ખાતર નાખવા મળ્યા છે. આપણો કપા જો કેમ તુર સોંપવાની મજા આવે છે હે? આડો પાણો નો આવી જાય, ધ્યાન રાખીએ, અંગૂઠો નકર ઉપાડી લે. એ બધું શાળું મોલ કહેવાય. શાળાઓમાં ઉનાળાના હાંધે પાકે બધું. જો દૂધીનો છોડવો જો, બાટલી દૂધી. બે દવા મારવી છે કાલે. સોંપી દે ને, કાલે હળવું વહેલો આવીને ફરતે ખડની મારી દઈ ને, થઈ ગયું છે હવે સોંપવાનું ચાલુ. તો આ રીતે નાનું નાનું છે ને સોંપી દઈ. હવામાન છે સારું. જે ખાલા બુરવાનું શરૂ થઈ ગયું છે. આ રીતે છોડવો મૂકી દે, જ્યાં ખાલું હોય ત્યાં બધા સોંપતા આવે. એક જણું રોપ ખેંચીને ખાલા બુરતો જાય. હા, ખાલે મૂકી દે એટલે કામ મોકલે. જો એક છોડવો એકતા જાય એટલે ખાલા બુરવા વાળાને ગોતવો ન પડે રોપ. એમાંથી બે હોય ને, એમાંથી ખેંચીને એક સોંપી દે. પાછો ગોતવા જવો તો જય ભોળા.